श्री 51 शक्तिपीठ परिक्रमा महोत्सव अंतर्गत जिला कलेक्टर श्री वरुण कुमार बरनवाले पालनपुर खातेથી શક્તિ રથને પ્રસ્થાન કરાવ્યું। ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ગામે ગામ ફરી શક્તિ રથ શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો પ્રચાર પ્રસાર કરશે। યાત્રિકોની તમામ સુવિધાઓ સચવાય એ પ્રકારનું આયોજન કરાયું છે તેવું કલેક્ટર શ્રી વરુણ કુમાર બરનવાલનું બયાન। राज्य सरकार गुजरात पवित्र यात्राधाम विकास बोर्ड तथा श्री आरासुरी अंबाजी माता देवस्थान ट्रस्टना संयुक्त उपक्रमे विश्व प्रसिद्ध यात्राधाम अने आद्य शक्तिपीठ अंबाजी खाते आगामी तारीख 12 થી 16 फेब्रुआरी 2024 दरमियान श्री 51 शक्तिपीठ परिक्रमा महोत्सवનું गब्बर तलेटी खाते भव्य आयोजन કરવામાં આવ્યું છે। જે અંતર્ગત શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી વરુણ કુમાર બરનવાલે પાલનપુર કલેક્ટર કચેરી ખાતેથી આજ રોજ 5 શક્તિ રથોનું માં અંબાના જયઘોષ સાથે માં અંબાની ધ્વજા પતાકા ફરકાવી ઉત્સાહભેર પ્રસ્થાન કરાવ્યું અને માઈ ભક્તોએ આ અવસરનો લાભ લેવા અપીલ કરી। આ રથ ઉત્તર ગુજરાતના દરેક જિલ્લાના ગામમાં પરિભ્રમણ કરશે અને માઈ ભક્તોએ પરિક્રમા મહોત્સવમાં જોડાવા ભાવભર્યું આમંત્રણ પાઠવશે। શ્રી 51 शक्तिपीठ परिक्रमा महोत्सव अंतर्गत विश्वभर में विराजमान श्री 51 शक्तिपीठना एक साथ दर्शनનો લાહો લેવા માટે શ્રી આરાસુરી ભક્તોને આમંત્રિત કરવામાં આવ્યા છે। જેના ભાગરૂપે 5 શક્તિરથ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં ફરશે અને શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો પ્રચાર પ્રસાર કરશે। परिक्रमा महोत्सवना प्रचार प्रसार अर्थे निकळेल शक्तिरथ जे पण गाममां प्रवेश करशे ए गामना भादरवी पूनमना मेळामां अंबाजी आवता यात्रा संघो द्वारा रथनुं स्वागत अने सामयिक करवामां आवशे। તેમજ રથની શોભાયાત્રા અને આરતી જેવા ધાર્મિક પ્રસંગો દ્વારા દરેક માઈ ભક્તોને પરિક્રમા મહોત્સવનો લાભ લેવા જાહેર આમંત્રણ આપવામાં આવશે। આ પ્રસંગે બનાસકાંઠા કલેક્ટર શ્રી વરુણ કુમાર બરનવાલે જણાવ્યું કે આગામી તારીખ 12 થી 16 ફેબ્રુઆરી 2024 દરમિયાન 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ યોજાઈ રહ્યો છે। ત્યારે વહીવટી તંત્ર દ્વારા પરિક્રમા પંથ પર ભાવિક ભક્તો માટે સેવા સુરક્ષા મેડિકલ સફાઈ માટેની સગવડો સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો સહિતની વ્યવસ્થાઓ અને માં અંબાની ભવ્ય આરતીનું સુંદર આયોજન કરવામાં આવ્યું હોવાનું જણાવી યાત્રા અને જાત્રાના અમૂલ્ય અવસરનો લાહો લેવા ભાવિક ભક્તોને અપીલ કરી હતી અને રથના પ્રસ્થાન પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી શ્રી એમ.જે. દવે, અંબાજી મંદિર વહીવટદાર સુશ્રી સિદ્ધિ વર્મા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહી અને શક્તિ રથને પ્રસ્થાન કરાવ્યું હતું। બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાયગોર, ક્રાઇમ પેટ્રોલિંગ ન્યૂઝ બ્યુરો ચીફ બનાસકાંઠા। શું કહીશું કયા પ્રકારનો કાર્યક્રમ હશે અને તો મોટી સંખ્યામાં આવશે તો તેમને અગવડ ન પડે તે માટે કેવી સુવિધા કરાઈ છે? देखिए, आगामी 12 तारीख થી 16 तारीख दरमियान अंबाजी खाते 51 शक्तिपीठ परिक्रमा महोत्सवનું आयोजन गुजरात सरकार यात्राधाम बोर्ड અને મંદિરના ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે। 12 તારીખ થી 16 તારીખ દરમિયાન રોજના લાખોની સંખ્યામાં ભક્તો 51 શક્તિપીઠની પરિક્રમા માટે આવશે। એમના માટે ટ્રાન્સપોર્ટેશનની સુવિધા, ભોજનની સુવિધા, બાકી અન્ય જે યુટિલિટીઝની જરૂર પડે છે એ તમામ સુવિધાઓ યાત્રાધામ બોર્ડ, ગુજરાત સરકાર અને મંદિરના ટ્રસ્ટ દ્વારા ત્યાં અંબાજીની અંદર ઊભી કરવામાં આવનાર છે। હું આપના થકી બધા મારી ભક્તોને અપીલ કરું છું કે આ પરિક્રમા મહોત્સવ દરમિયાન મોટી સંખ્યામાં આવીને અંબાજીમાં દર્શન કરી ધન્યતા અનુભવે। આ 5 રથો પ્રસ્થાન કરવામાં છે, કયા કયા જિલ્લામાં ફરશે અને કેવી રીતે પ્રચાર પ્રસાર? જે આ 5 રથો આજે જે પ્રસ્થાન કર્યા છે એ 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું પ્રચાર પ્રસાર આજુબાજુના ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના તમામ જિલ્લાઓમાં ફરીને એમનું રૂટ બનાવ્યું છે, એ તમામ ગામોમાં ફરીને પ્રચાર પ્રસાર કરશે।